નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે, જેમાં આજે આપણે ભાગ નંબર 5માં 8મું ધોરણ પહેલું યુનિટ આઈ વિલ બી ધેટનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે આપણને નવી સ્વાધ્યાયન પોથી આવી છે ભાગ નંબર 5, જેમાં ગુજરાતી, સંસ્કૃત, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ બધા જ વિષયનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આખી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી પીડીએફ સ્વરૂપે મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની બધી જ નવી સ્વાધ્યાયન પોથીના બધા જ ભાગના બધા જ વિષય તમામ આખી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમારી માટે વિદ્યાર્થી મિત્રો પીડીએફ સ્વરૂપે તૈયાર છે. અને જો તમારી પાસે સ્વાધ્યાયન પોથી નથી તો પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયન પોથી પણ તમે અમારી પાસેથી મંગાવી શકશો. આપણો વોટ્સએપ નંબર 9909435028 અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જે છે તમે આનો ઓર્ડર કરી શકો છો. ચલો શરૂઆત કરીએ. પહેલો પાઠ આઈ વિલ બી ધેટ, જેમાં પ્રશ્ન ક્રમાંક 1 એ કહે છે કે રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે પોએમ વાંચો, એના આધારે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો કરીએ. સૌથી પહેલાં આવશે જે બાળકને બનવું છે એમાં આવશે ટુ બી અ ટ્રી, ટુ બી ધ ઓશન અને ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. અને જે બાળકને નથી બનવું એમાં આવશે નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, નોટ સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. પછી આવશે નોટ ગોઈંગ ટુ બી અ ટીચર, not going to be a lawyer, not going to be a doctor, not going to be a computer programmer, not going to be a musician, not going to be a beautician. Okay? ચલો પ્રશ્ન ક્રમાંક 1B કહે છે કે તમારા સપના વિશે વિચારો અને નીચે આપેલી કાવ્યની અધૂરી કડીઓને આપણે આગળ વધારવાનું છે. તો ચાલો વધારીએ. ત્યાં આવશે અહીંયા, I am not going to be a scientist or someone who are invent new devices. I will be a doctor. I will be someone who help other hurt to sick people. I told them when I grew up, I am not going to be an airline pilot or someone who are fly the plane. I will be a lawyer. I will be someone who fight for justice. ઓકે, ચલો પ્રશ્ન ક્રમાંક 2 એ કહે છે કે નીચેના ફકરાના આધારે સવાલોના જવાબ આપવાના છે. ચાલો આપીએ. પેરેગ્રાફ આપણને આપી દીધો છે, જેમાં પહેલા સવાલમાં જવાબ આવશે સાધુ નીડ 2 ગોલ્ડ કોઇન્સ ફોર પૂજા. જવાબ આવશે બીજામાં રામન. ત્રીજામાં જવાબ આવશે સી સાધુ. ચોથામાં આવશે ટ્રુ અને પાંચમામાં આવશે રામન. છઠ્ઠામાં આવશે કમ. સાતમામાં આવશે FREE ફ્રી. આઠમામાં આવશે ડેફિનેટલી અને કેરફુલી. નવમામાં આવશે ફેક અને રીચ. દસમામાં આવશે રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ. 11મામાં આવશે આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી, બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. 12મામાં આવશે આઈ એમ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ અને બીજામાં આવશે યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. 13મામાં આવશે બિયર્ડ. ચાલો બાદ 14મામાં આવશે ગીવ, ચાઇલ્ડ, ફેમિલી, હેવન, પ્લીઝ અને ચેઝ. અને 15મામાં જવાબ આવશે 4, આઈ વોન્ટ ટુ બી અ ટીચર, આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર, આઈ વોન્ટ ટુ બી અ ડાન્સર, આઈ વોન્ટ ટુ બી અ મ્યુઝિશિયન. ચલો પ્રશ્ન ક્રમાંક 2B કહે છે કે તમે જે છે તમારા શેરને ટંગ ટ્વિસ્ટર્સ જે છે સેલ કરી શકો છો, શેર કરી શકો છો. ટંગ ટ્વિસ્ટર્સ એટલે શું? તો ટંગ ટ્વિસ્ટર એટલે બોલતી વખતે જે જીભને લચકા પડે, જીભને અટકાવે એવા પ્રકારના વાક્યો. તો લખીશું આઈ શેલ સેલ્સ બાય ધ સીશોર. પછી આવશે શી શેલ્સ સી શેલ્સ બાય ધ સીશોર. બીજામાં લખીશું આઈ પિકડ અ પેક ઓફ પિકડ અ પેપર્સ. પછી આવશે પીટર પેપર પિકડ અ પેક ઓફ પિકલ્ડ પેપર્સ. ત્રીજામાં આવશે આઈ થ્રુ 3 ફ્રી થ્રોઝ. પછી આવશે હી થ્રુ 3 ફ્રી થ્રોઝ. રેડી? ચલો પ્રશ્ન ક્રમાંક 3 એ પણ એમ જ કહે છે કે પેરેગ્રાફના આધારે જે છે સવાલોના જવાબ આપવાના છે. એમાં શું કરી શકાય છે અને કેન અને કેન નોટના આધારે વાક્ય બનાવવાના છે. જેમાં પહેલામાં આવશે રાહુલ કેન સ્પીક ઇંગ્લિશ, રાહુલ કેન રિપેર અ બાઇક. અને કેન નોટમાં લખીશું હી કેન નોટ સ્પીક ફ્રેન્ચ, હી કેન નોટ રિપેર અ કાર. ત્યારબાદ કેનવાળા વાક્યમાં લખીશું અમૃતા કેન રીડ ઇંગ્લિશ, અમૃતા કેન પ્લે ગિટાર, અમર કેન સ્પીક જર્મન, અમર કેન સ્વિમ, મમતા કેન ડ્રુ બ્યુટીફુલ પિક્ચર, મમતા કેન પ્લે ધ ટેબલ, રામ કેન રન ફાસ્ટ. કેન નોટમાં લખીશું શી કેન નોટ રીડ જેપનીઝ, શી કેન નોટ પ્લે ક્રિકેટ, હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ, હી કેન નોટ રાઇડ અ હોર્સ, શી કેન નોટ રન ફાસ્ટ, શી કેન નોટ પ્લે ધ પિયાનો, હી કેન નોટ પ્લે ધ ગિટાર. ત્યારબાદ 10માં લખીશું રામ કેન પ્લે ક્રિકેટ, શ્વેત કેન રીડ હિન્દી, શ્વેત કેન રન 5 કિલોમીટર્સ. આગળ કેન નોટમાં લખીશું હી કેન નોટ પ્લે હોકી, હી કેન નોટ રીડ તમિલ, હી કેન નોટ રન 8 કિલોમીટર્સ.
રેડી છે. પ્રશ્ન ક્રમાંક 3 કહે છે કે રાઇટ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ઇન્ફોર્મેશન ઇન ધીસ ટેબલ, કે તમારે તમારા મિત્રોની અમુક બાબતો જે છે, અમુક વસ્તુ અહીં લખવાની છે. તો અહીં નામ લખવાના છે. મેં મારા મિત્રોના નામ લખ્યા છે, તમે તમારા મિત્રોના નામ લખી શકો છો. અને જે વસ્તુ કરી શકતા હોય એ કેનમાં લખવાની, અને જે વસ્તુ ન કરી શકતા હોય તે કેન નોટમાં લખવાની હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે તમારા મિત્રોના સ્વભાવ પ્રમાણે, તમારા મિત્રોની આવડત પ્રમાણે જે છે કેન નોટના ટેબલ પૂર્ણ કરી શકો છો. આગળ વધી એક્ટિવિટી નંબર 3C. એક પેરેગ્રાફ લખવાનો છે જે આપણને એક્ટિવિટી 3B ઉપરથી આપણને આપેલો છે, કે 3B જે આપણે કોડ ટેબલ પૂરો કર્યું ને એ ટેબલના આધારે આપણે અમુક વાક્યો લખવાના છે. તો ચાલો લખીએ. ધૃતિયા કેન પ્લે ગિટાર બટ કેન નોટ પ્લે ક્રિકેટ. લક્ષ્મણ કેન પ્લે તબલા બટ કેન નોટ પ્લે પિયાનો. Raghav can ride a horse but cannot play football. Sia can play piano but cannot run fast. Sakshi can read English but cannot read French. Raman can ride a car but cannot ride a bike. ચાલો એક્ટિવિટી નંબર 4 કહે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આપણે પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે જે આપણને ગાય વિશે આપ્યો છે. તો લખીશું, માય પેટ કાવ ઇઝ અ લવલી એડિશન ટુ અવર ફેમિલી. It has a gentle and friendly nature, making it a joy to be around. Each day I feed it fresh green grass and eagerly munches away. It beaks brown eyes glazing with contentment. Our cow has become an integral part of our farm. Where it grazes, it provides us with fresh milk. We cherish and moments spent together and appreciate the warmth it brings to our rural life. ચલો પ્રશ્ન ક્રમાંક 5 એ કહે છે કે ડાયલોગના આધારે જે છે ટેબલ પૂર્ણ કરવાનું છે. ડાયલોગ આપણને આપેલું છે, જેમાં ટેબલમાં પહેલામાં આવશે નો યુ કાન્ટ અને બીજામાં આવશે યસ હિયર ઇટ ઇઝ. ઓકે. પ્રશ્ન ક્રમાંક 5B કહે છે જેમાં આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે અને તમારા મિત્રો સાથે એને શેર કરવાનો છે. તો ચાલો કરીએ. એમાં પહેલામાં લખીશું, ધરમ કહે છે આઈ ફોરગોટ માય બુક, કેન યુ બોરો સમ પેજ. તો ધવલ કહે છે યસ યુ કેન. ધાર્મિક કહે છે માય કોમ્પ્યુટર માઉસ ઇઝ નોટ વર્કિંગ, કેન આઈ યુઝ યોર માઉસ. તો હેત કહે છે નો યુ કાન્ટ. રાધિકા અને સેજલ વચ્ચેના સંવાદમાં રાધિકા કહે છે કેન યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ ઓરેન્જ જ્યુસ. સેજલ કહે છે યસ આઈ કેન. હેમાંશી કહે છે માય લેપટોપ ઇઝ નોટ વર્કિંગ, કેન આઈ યુઝ યોર લેપટોપ. નિતાક્ષી કહે છે યસ યુ કેન. દર્શિલ કહે છે આઈ લોસ્ટ માય પેન્સિલ, કેન આઈ યુઝ યોર પેન્સિલ. મોહિત કહે છે યસ યુ કેન. એક્ટિવિટી નંબર 6 એ જેમાં આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીને જે છે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, જેમાં પહેલામાં આવશે શુડ નોટ, બીજી ખાલી જગ્યામાં પણ આવશે શુડ નોટ. ઓકે. પ્રશ્ન ક્રમાંક 6B જેમાં કહે છે કમ્પ્લીટ ધ ડાયલોગ બાય ગિવિંગ સજેશન્સ આપીને જે છે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો કરીએ. એમાં પહેલામાં આવશે હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. બીજામાં આવશે રાજ શુડ વિયર હેલ્મેટ વિથ વાઇલ રાઇડિંગ અ બાઇક. ત્રીજામાં આવશે રોહિત શુડ ટેક મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ધ ડોક્ટર. ચોથામાં આવશે રામન શુડ નોટ સ્પ્લિટ ઓન ધ રોડ. પાંચમામાં આવશે કવિતા શુડ નોટ ટીઝ એનિમલ ઇન ધ ઝૂ. છઠ્ઠામાં આવશે હેમલ શુડ નોટ ઈટ જંક ફૂડ ડેલી. ચલો આગળ વધી એક્ટિવિટી નંબર 6C તરફ, જેમાં આપણે જોડકા જોડવાના કીધા છે. જેમાં પહેલામાં જવાબ આવશે 3, બીજામાં 5, ત્રીજામાં 1, ચોથામાં 2, પાંચમામાં 4, છઠ્ઠામાં 9, સાતમામાં 6, આઠમામાં 10, નવમામાં 7 અને 10મામાં આવશે 8. એક્ટિવિટી નંબર 6D કહે છે કે નીચેના ચિત્રો વાંચો અને સેન્ટેન્સ બનાવો જેના આધારે શુડ અને શુડ નોટ જે છે હોવા જોઈએ. શુડ અને શુડ નોટનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો બનાવીએ. એમાં શુડવાળા વાક્ય બને છે કે વી શુડ વોશ ધ હેન્ડ્સ. વી શુડ કીપ અ હેન્ડકરચીફ ઓવર અવર નોઝ વાઇલ સ્નીઝિંગ. વી શુડ કન્સલ્ટ અ ડોક્ટર ઇન અ કેસ ઓફ ઇલનેસ. શુડ નોટમાં આવશે વી શુડ નોટ ગો ટુ ધ ક્રાઉડ. ઓકે. ચાલો એક્ટિવિટી નંબર 7 એ કહે છે ફ્રેમ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ. સવાલ બનાવો અને તેમના જવાબ આપવાના છે. તો ચાલો આપીએ. જેમાં પહેલામાં આવશે વેર આર યુ ગોઈંગ ધીસ મન્ડે. તો જવાબ આવશે આઈ મે ગો ટુ ગાર્મેન્ટ શોપ. બીજામાં આવશે હાઉ આર યુ ગોઈંગ ટુ કોલેજ. તો જવાબ આવશે આઈ મે ગો ટુ કોલેજ બાય કાર. ત્રીજામાં આવશે વોટ આર યુ ટેકિંગ ઇન લંચ. તો જવાબ આવશે આઈ મે ટેક રાજમા એન્ડ ચાવલ ઇન લંચ. પછી આવશે વોટ આર યુ બાઇંગ એટ ધીસ શોપિંગ મોલ. તો જવાબ આવશે આઈ મે બાય અ લેપટોપ એટ ધ શોપિંગ મોલ. ત્યારબાદ આવશે એમાં એ કહે છે વેન આર યુ ગોઈંગ ટુ ફોર અ મૂવી. તો જવાબ આવશે આઈ મે ગો ફોર અ મૂવી નેક્સ્ટ ફ્રાઇડે. પછી કહે છે વોટ આર યુ ડુઈંગ નેક્સ્ટ ફ્રાઇડે. તો જવાબ આવશે આઈ મે પ્લે હોકી નેક્સ્ટ ફ્રાઇડે. ત્યારબાદ છે વેર આર યુ ગોઈંગ નેક્સ્ટ સન્ડે. તો જવાબ આવશે આઈ મે ગો ટુ ફાર્મ હાઉસ નેક્સ્ટ સન્ડે. રેડી છે. ચલો આગળ આપણને વાક્ય આપ્યું છે વોટ આર યુ ટેકિંગ ઇન ધ ડિનર. તો જવાબ આવશે આઈ મે ટેક સબ્જી એન્ડ ચપાતી ઇન ડિનર. પછી આવશે વેન આર યુ ગોઈંગ ફોર શોપિંગ. તો જવાબ આવશે આઈ મે ગો ફોર શોપિંગ નેક્સ્ટ મન્ડે. પછી કહે છે વોટ ટાઈમ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ. તો જવાબ આવશે આઈ મે ગો ટુ સ્કૂલ એટ 10:15.
રેડી છે? ચાલો પછી આપણને અલગ અલગ જે ઇંગ્લિશની મોડલ ઓક્સિલરીઝ આપી હોય તેના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની કહી છે, જેમાં પહેલામાં આવશે મે, બીજામાં ગો, ત્રીજામાં આવશે મે, ચોથામાં આવશે મે ટેક, પાંચમામાં આવશે બ્રિંગ, છઠ્ઠામાં મે ઓપન, સાતમામાં આવશે મે વોચ, આઠમામાં આવશે મે એગ્રી, નવમાં આવશે મે અને દસમામાં પણ આવે છે મે. ચલો આગળ વધીએ. એક્ટિવિટી નંબર 8 કહે છે કે મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ કરીને એના ઉદાહરણ બનાવવાના છે. તો ચાલો બનાવીએ. પહેલામાં આવશે હી મસ્ટ નોટ કટ ધ ટ્રી. બીજું લખીશું વી મસ્ટ કીપ સાયલેન્સ ઇન ધ હોસ્પિટલ. ત્યારબાદ લખીશું હી મસ્ટ નોટ થ્રો બનાના પીલ ઓન ધ રોડ. ત્યારબાદ લખીશું વી મસ્ટ નોટ ઓવરલોડ ધ વ્હીકલ. ત્યારબાદ એક્ટિવિટી 9 એ કહે છે કે ભાઈ માય ડ્રીમ સિટી, જેમાં આપણે મે, શુડ, કેન, મસ્ટ આ બધા શબ્દોનો ઉપયોગ કરીને જે છે વાક્ય બનાવી શકીએ છીએ. તો ચાલો બનાવવાના છે. તો બનાવશું માય ડ્રીમ સિટીઝ ગાર્ડન મે હેવ અ બ્યુટીફુલ ફાઉન્ટેન. માય ડ્રીમ સિટી મસ્ટ હેવ અ ફુલ્લી equipped bank. There should be multi-story shopping mall. There must be smart school in my dream city. A medical store in my dream city must be all kinds of medicine. There must be reading and dining facilities with all the books in the library. In my dream city, religious places must be clean and tidy. There must be theaters with 3D displays. There must be digital facilities for mails in the post office. Their public transport must be less crowded. My dream city should be probably have a computer centers with all kinds of data and networks. My dream city should probably have an airport and railway station with security. My dream city should probably have a good water facility, and my city must have facilities like police station, street light, free Wi-Fi facility, and city hall, etc. ચલો ત્યારબાદ આપણને પ્રશ્ન ક્રમાંક 9 બી કહે છે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. ચાલો કરીએ. પહેલામાં આવશે મસ્ટ, બીજામાં મે, ત્રીજામાં કેન અને ચોથામાં આવશે શુડ. ચલો એક્ટિવિટી નંબર 10 કહે છે કે આ સ્કેનરમાં આજે આપણને એક બારકોડ આપ્યો છે. એ સ્કેનરમાં સ્કેન કર્યા બાદ એ એક્ટિવિટી જોવાની છે અને એના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે. તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો એ સવાલના જવાબ પણ તૈયાર છે, જેમાં લખીશું પહેલાનો જવાબ આવશે ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ વેન આઈ ગ્રો અપ. બીજામાં લખીશું ધ નેમ ઓફ ધ ટીમ્સ ઇઝ કેન, શુડ, મે, માઇટ ઇન ધ ક્વિઝ. પછી લખીશું આઈ લાઇક ટુ બીકમ અ ડોક્ટર વેન આઈ ગ્રો અપ બીકોઝ આઈ વોન્ટ ટુ હેલ્પ સિક પીપલ. ચોથામાં લખીશું આઈ કેન રન ફાસ્ટ, આઈ કેન પ્લે ગિટાર, આઈ કેન રીડ ઇંગ્લિશ. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અહીંયા આપણે જે છે સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લાવ્યા. વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવા અવનવા વિડીયો બનાવીને અમે હાજર થતા જોઈએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.